ગુડ મોર્નિંગ, જય માતાજી, જય અંબે, જય શ્રી કૃષ્ણ. સ્મિત, જય અંબે બોલ બેટા. જય મે જોરથી બોલ. જય અંબે. આઈ એમ. તું શું કરેશ? લેસન કરું. આજે છું ઘરે કેમ કે બીમાર થઈ ગયો તો તાવ આવી ગયો એટલે આજે રજા છે. ને અમારો સ્મિત લેસન કરે છે. चल फटाफट लेसन कर ले. चल 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 चल. હું કરવું ના हैं ગાઈઝ અત્યારે રેડી થઈ ગયો છું, નહીં લીધું, નહીં ને હવે જઈશ બહાર જવાનું છે, કોઈક વસ્તુ લેવા જવાનું છે બરાબર. અને દૂધ સેવૈયા અને દૂધ એ લેવા જવાનું કે આજે ઘરે છું. આજ દૂધ સેવૈયા બનાવવાના છે મમ્મી. એની બધું સામાન નથી તો સામાન લેવા જઈશ બરાબર. સામાન લઈને પછી મળશું આપણે. શું શું લાવી તમને બતાવીશ બરાબર. લઈ આવ્યો? હા લઈને આવ્યો. દૂધ સેવ. ચલો આજે સેવૈયા બનાવી. મમ્મી જો સેવ લાવ્યો બરાબર. પછી 2 થેલી દૂધ. ઓકે. એક આ બેસન ચણા લોટ. સેવ. ચાલો આજે આપણે સેવૈયા બનાવશું, દૂધ સેવૈયા. મમ્મી આ શેનો શાક છે? આ મિક્સ સબ્જી છે, ફુલાવર છે, વટાણા, બટેકા અને ટમેટા. ચાલો આપણે મસાલો કરી લઈએ. 2 મિનિટ હો. શાકમાં મસાલો નાખી, હળદર, ધાણા જીરું પાવડર, ટમેટા. ધાણા નાખી દઉં થોડા. મિક્સ કરીને થોડી વાર રહેવા દઈએ. બધા મસાલા સરસ રીતે ચડી જાય શાકમાં. ચલો જો શાક સરસ ચડી ગયું છે મસ્ત, વગર પાણીએ. ધાણા મેં હમણાં વરાળે બાફ્યું છે, બહુ મસ્ત લાગે શાક મિક્સ. ચાલો હવે આપણે દાળનો વઘાર કરી લઈએ. જો આપણે વઘાર માટે મૂકી દીધું છે. 2 પાવરા તેલ નાખી દઈએ. આપણો આમાં છે બાદિયા છે, સૂકી મેથી છે, મીઠા લીમડાનું પાન છે. આ દાળ માટેનો બધો વઘાર તૈયાર કર્યો છે. સૂકી મેથી છે, બાદિયા છે, મીઠો લીમડો છે, આમાં રહી, જીરું અને પાછળથી લીંબુ નીચવીને ગરમ મસાલો નાખીને થોડી વાર ઉકાળવા દેવાની. સરસ દાળ થઈ જાય આપણી ગુજરાતી. થોડું જીરું નાખી દેવું. બહુ તેલ આવી જાય એટલે થોડો ગેસ ધીમો કરી દેવાનો, વઘાર બળીનો છે એ માટે. હિંગ નાખી દઈ થોડી.
સરસ ગુજરાતી દાળ થઈ ગઈ તૈયાર, ખાટી મીઠી. હવે આપણે થોડું લીંબુ નીચવી દઈએ. એક ટમેટું નાખ્યું હતું ને અડધું લીંબુ. આજે મમ્મીએ બનાવ્યું છે દૂધ સેવૈયા, પૂરી અને મિક્સ શાક છે. એટલી મસ્ત સુગંધ આવે છે. દાળનો અત્યારે વઘાર કર્યો, બહુ જોરદાર સરસ હતો. અને મમ્મી અત્યારે જો મમ્મીને પૂછી લઈ, મમ્મી તમે શું કરો અત્યારે? ડ્રાયફ્રૂટ સુધારો, કાજુ બદામ. આ ટેણી સ્મિત તારું નામ? લ્યો બોલતા નથી આવડતું. સ્મિત સીતાપરા. કયું? બોલજે. હા હા હા, એને બોલતા નથી આવડતું સરખી રીતના. બોલે છે પણ હું અત્યારે મોટા ખાય છે ને દ્રાક્ષ ડ્રાયફ્રૂટ એટલે. મમ્મી આ કેમાં નાખવાનું? સેવમાં નાખવાનું? દૂધ સેવૈયામાં નાખવાનું ને. અને બીજું શું બનાવ્યું છે? દાળ ભાત શાક ને પૂરી. મને તો બહુ પસંદ છે, કેમ કે દાળ ભાત શાક રોટલી દૂધ સેવૈયા પૂરી સબ્જી અરે શાક બહુ મજા આવે ખાવાની જમવાની. કેમ કે આજે ઘરે છું, બહુ ખાસો ટાઈમ પછી મને જમવા મળશે ગરમ ગરમ. કેમ કે સવારમાં ટિફિન લઈને જઈએ ઠંડુ મળે ખાવાનું બપોરે. હા, એટલે ઘરની મજા તો ઘરે હોય, સન્ડે હોય કંઈ રજા રાખી હોય તારે મજા આવે. જો આપણે હવે અત્યારે દૂધ સેવૈયા બનાવીશું. લોહી મૂકી દીધું ને, એમાં 2-3 ચમચી ઘી નાખી દીધું. દૂધ સેવૈયા છે એટલે એમાં બહુ ઘી ન હોય તો ચાલે. એમાં દૂધ આવવાનું છે ને એટલે. અને આ સરસ સેવ છે આપણે એ નાખી દઈએ. આ સેવ છે ને એટલે થોડી શેકવામાં તકલીફ પડે. લોટ આપણે કેમ રવો શેકતા હોય તો એ એકદમ સરસ રીતે લોયામાં ફરવા માંડે. બહુ નથી શેકવાની આપણે, આમ થોડી એની કચાશ દૂર થઈ જાય ને એટલી જ શેકવાની. બસ આમ જોવાનું કે આપણને થોડું ઘી ઓછું લાગે શેકવામાં, જરૂર પૂરતું નાખવાનું હતું. જો સરસ રીતે શેકાઈ ગઈ છે. હવે આપણે આમાં નાખશું દૂધ. કેમ તારે શું જોઈએ બટા? ચાલો હવે આપણે ખાંડ નાખી દઈએ. ખાંડ આપણે સ્વાદ અનુસાર નાખવાની. કોઈ ગળું ખાય, કોઈ મીડિયમ ખાતું હોય.
હવે આપણે નાખશું ડ્રાયફ્રૂટ. હવે નાખી દઈએ આપણે એલચી. આ આપણે થઈ ગયું છે દૂધ સેવૈયા રેડી. ગાઈસ ચાલો જમવા. બધું રસોઈ બની ગઈ છે. દાળ ભાત, શાક, પૂરી, સેવનું સેવ શું કહેવાય મમ્મી આને? સેવૈયા. દૂધ સેવૈયા બનાવ્યા છે. બરાબર બતાવો. દૂધ સેવૈયા, પૂરી, મિક્સ શાક, દાળ ભાત છે બધું. ચાલો જમી લઈએ પછી મળીએ તમને. બરાબર ચાલો. અમે તો વહી જાવી. દીપુ કપડાં શું હંકેલે છે? ગડો ઊભો થા, ઊભો થા, ચા બનાય હાલ. આ વટાણા સ્ટોર કરવા માટે, ભોજન કરવા માટે તૈયારી કરીશી. એમાંથી કાઢીને પછી સીધા ઠંડા પાણીમાં 5 મિનિટ રાખીને સીધા આમાં કોરા કરી દેવાનું. શું કરસ ગડુ? ચા નાસ્તો. હાલો ચા ટોસ. ચા ને ટોસ. ચાલો ચા નાસ્તો કરવો હોય તો. સ્મિતુ શું કરસ? મમ્મી જોડે રમેશ? ચાલો હવે આપણે નાખી દઈએ ઠંડા પાણીમાં. મમ્મા હા બોલ. આ શું કરો? આ વટાણા સ્ટોર કરવાના છે ને, હમ બધી પ્રોસેસ થઈ ગઈ. હવે આમાં કોરા પડીને પેલા ગરમ પાણીમાં રાખ્યા હતા. હા 1 ચમચી ખાંડ નાખી, પછી ઠંડા પાણી નાખ્યા બરફમાં. હવે આમાં કોરા પાણી, પછી આમાં 2 ભોજન હવે ફ્રીજમાં મૂકી દે ને. પછી ફ્રીજમાં સ્ટોર કરી દેવાનું. અત્યારે અમે 1 તો કરેલો છે. આ એક ડબ્બો મૂકો બીજા 2 થશે ને. નીચે દેખો, નીચે છે ને બરફ.
પપ્પાને તારા ભેલ મૂકીને આવ્યો ઘરે પહોંચ્યો. ઘરે પહોંચીને જોઈએ શું છે. ઘરે પછી તો ચાલ સ્મિત અંદર દબાઈ દે બટન. તબિયત નથી સારી એટલે આજ થોડું ઓલું છે. વેટ ફ્લોર શું કહેવાય, ઠંડી વધારે લાગે એટલે. ગાઈસ અત્યારે હું ઘરે પહોંચી ગયો છું. અમ્મા શું કરો? બસ આ મોબાઈલ જો રીલ્સ આવી જોઉં મોબાઈલ. હા હા ભાવી તમે? ફ્રી ટાઈમ છે ફ્રી. આજે તો બધાને રસોઈ નથી બનાવવાના એટલે આજે મસ્ત છે બધાને એવા મજા કરે છે ને. આપણે હવે જેકેટ કાઢી સૂઈ જવાનું. આ વિડીયો અહીંયા એન્ડ કરું છું. બરાબર મમ્મી? હા, અમારો વિડીયો ગમ્યો હોય તો તમે શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો એન્ડ શેર કરજો. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. જય અંબે. પંખો ચાલુ કરો, લાઈટ ચાલુ કરો. આને કાઢ નાખજો. એનું કામ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જે ગુડ